વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. આપણે લાસ્ટ લેક્ચરમાં સ્ટોરી ડિસ્કસ કરી હતી અને હવે આપણે જઈ રહ્યા છીએ એ યુનિટના ટ્રાન્સલેશન તરફ. તો દરેક વિદ્યાર્થી છે હવે એના ટ્રાન્સલેશનમાં ધ્યાન આપશે. સિમિલર વર્ડ બોલતો હોઈશ એને પણ નોટ ડાઉન કરતા રહેજો. મે આઈ હેલ્પ યુ સર? ગ્રીન, ધ શોર્ટ, narrowed eyed salesman inside the super robot plaza. May I help you, sir? શું હું તમને મદદ કરી શકું છું સાહેબ? ગ્રીન મતલબ કે સ્માઇલ આપવી, પણ કઈ રીતે? પરાણે, બરાબર. જે આપણે મનથી ના આપતા હોઈએ ને એને ગ્રીન કહેવાય. આપણે ટૂંકમાં છે દેવા ખાતર સ્માઇલ આપીએ, બરાબર. એક નાનકડી ટૂંકમાં છે એ સ્માઇલ આપી. કોણે? તો કે શોર્ટ મતલબ કે એકદમ ઠીંગણો. નેરોડ આઈડ એટલે કે ઝીણી આંખોવાળો. નેરોનું આમ પ્યોર ગુજરાતી શું થાય? સાંકડું, બરાબર. નેરોડ આઈડ એટલે કે ઝીણી આંખોવાળો સેલ્સમેન. એક સેલ્સમેન મતલબ કે વેચાણ કરતા. ઇનસાઇડ મતલબ કે અંદર. ધ સુપર રોબોટ પ્લાઝા. ક્યાં? તો કે સુપર રોબોટ પ્લાઝાની અંદર. હવે સુપર રોબોટ પ્લાઝાની અંદર એક ઠીંગણો ઝીણી આંખોવાળો જે સેલ્સમેન છે એણે છે એ સ્માઇલ આપી અને પૂછ્યું કે શું હું તમને મદદ કરી શકું સાહેબ? વેલ, પ્રેમ ચોપડા રિસ્પોન્ડેડ. રિસ્પોન્ડનું ગુજરાતી શું થાય? પ્રતિભાવ આપવો. શું થાય? પ્રતિભાવ આપવો. તો એણે કીધું કે વેલ, સારું. પછી બોલે છે એના કોઈ ગુજરાતી ન થાય. આપણે કેમ આમ ગુજરાતીમાં કહેતા બસ એની જેમ બરાબર. આઈ વિશ ટુ પરચેઝ અ રોબોટ. આઈ વિશ મારી ઈચ્છા છે. ટુ પરચેઝ મતલબ કે ખરીદી કરવાની. આ રોબોટ. શું ખરીદી કરવાની? રોબોટની ખરીદી કરવાની. એણે કીધું કે મારી છે ને કે એક રોબોટ ખરીદી કરવાની ઈચ્છા છે. ફોર હેલ્પ સર કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. ફોર હેલ્પ સર એ કે મદદ માટે સાહેબ. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન. સેલ્સમેન જે છે એણે વાક્ય પૂરું કર્યું. કમ્પ્લીટ એટલે શું થાય? પૂરું કરવું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી. એ છે ને કે અમારી ખાસિયત છે. સ્પેશિયાલિટી એટલે શું થાય? ખાસિયત. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ્સ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, કંપનીઝ, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. That is our speciality. એ તો છે ને અમારી ખાસિયત છે. વી મેન્યુફેક્ચર અમે છે ને કે ઉત્પાદન કરીએ છીએ. મેન્યુફેક્ચર એટલે ઉત્પાદન કરવું. એફિશિયન્ટ રોબોટ. એફિશિયન્ટનું ગુજરાતી થાય કાર્યક્ષમ. રોબોટ્સ એટલે કે રોબોટ શેના માટે? તો કે ફોર ઇન્ડસ્ટ્રી. ઇન્ડસ્ટ્રી મતલબ કે ઉદ્યોગો માટે. કન્સ્ટ્રક્શન કંપની બાંધકામની કંપનીઓ માટે. પ્લમ્બિંગ એટલે કે પાઇપલાઇનનું કામ. ક્લિનિંગ સાફ સફાઈ માટે. કેરટેકર્સ ચોકીદાર માટે અથવા તો રખેવાળ માટે. ધે આર ડિઝાઇન એમને તૈયાર કરવામાં આવે છે. ડિઝાઇન એટલે કે તૈયાર કરવું. ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક ફક્ત ને ફક્ત ખાસ કાર્ય માટે. એ કે બધા રોબોટને છે ને એ ખાસ કાર્યો માટે છે એ કે તૈયાર કરવામાં આવે છે. પછી આગળ કે છે અવર બેસ્ટ વન્સ આર ફોર કન્ઝ્યુમર્સ લાઇક યુ ફોર ધ હોમ. અવર બેસ્ટ વન અમારા છે ને કે શ્રેષ્ઠ રોબોટ આર ફોર કન્ઝ્યુમર્સ. કન્ઝ્યુમર્સનું ગુજરાતી થાય ગ્રાહક. શું થાય? ગ્રાહક. તો કન્ઝ્યુમરનો સમાનાર્થી શું થશે બેટા? કસ્ટમર્સ. શું થશે એનો સમાનાર્થી? કસ્ટમર્સ, બરાબર. લાઈક યુ તમારા જેવા. હવે જો પાછું થોડું શું છે આમ પંપ મારવા પડે ને, કારણ કે વેચાણ કરવાનું. એટલે શું કીધું? અમારા એક શ્રેષ્ઠ રોબોટ છે ને કે એ તો તમારી જેવા ગ્રાહકો માટે છે. ફોર ધ હોમ. અને એ પાછા શેના માટે છે? ઘર માટે છે. હી સ્પોક લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. હી સ્પોક તે બોલ્યો લાઈક અ રેકોર્ડેડ પ્રોગ્રામ. શેની જેમ? તો કે એક રેકોર્ડિંગ કરેલા પ્રોગ્રામની જેમ. હવે એ પાછો આ વસ્તુ બોલ્યો અને એ કેવી રીતે બોલ્યો? તો કે જાણે કે પ્રોગ્રામ છે એણે શું કરેલો હોય? રેકોર્ડિંગ કરેલો હોય ને એવી રીતે છે એ આ સેન્ટેન્સ બોલ્યો. એટલે થોડીક વાર માટે ટૂંકમાં પ્રેમ ચોપડાને એવું જ લાગે છે કે આ વેચવાવાળો છે ને એ કોણ છે? સેલ્સમેન છે. અને બાકી તમને ખબર જ છે કે મોસ્ટલી સેલ્સમેનની જે સ્પીચ હોય ને એ દરેક કસ્ટમર માટે આવી જ હોય. એ બધાને એવું જ કે તમે અમારા સ્પેશિયલ કસ્ટમર છો, બરાબર. બાકી એવું કંઈ હોય નહીં હો.
કારણ કે તમને શું છે, વેચવાનું હોય, ઘડીક આમ મજા આવે ને એવું એને બોલવાનું હોય. તો આગળ કહે છે યસ દેટ્સ વોટ આઈ વોન્ટ. એણે કીધું કે અરે હા, દેટ્સ વોટ, એવું જ આઈ વોન્ટ, મારે જોઈએ છે. વોન્ટ એટલે કે ઈચ્છવું, જોઈએ છે. પ્રેમ ચોપડા સ્પોક. પ્રેમ ચોપડા છે તે બોલ્યો ઇન અ બિઝનેસ લાઇક ફેશન. બિઝનેસ લાઇક, એક ધંધાર્થી જેવી ફેશન. ફેશન મતલબ કે રીત. જાણે કે છે એ ધંધો કરતો હોય એવી રીતે છે એ પોતાની જ એક રીતમાં બોલ્યો. અહીંયા ફેશનનું ગુજરાતી રીત થશે. આપણે બધા જે નવી નવી ફેશન કરીએ એની વાત નથી થતી હો. ફેશન મતલબ અહીંયા શું થશે, રીત, પદ્ધતિ. પ્લીઝ કમ ધીસ વે. The salesman led him through brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. Please come this way. મહેરબાની કરીને તમે આ રસ્તા પર આવો. પ્લીઝ કમ ધીસ વે, મહેરબાની કરી તમે આ રસ્તા પર આવો. ધ સેલ્સમેન લેડ હિમ. સેલ્સમેન છે એને દોરી ગયો. લેડનું ગુજરાતી થાય દોરી જવું. થ્રુ અ બ્રાઇટલી લિટ. બ્રાઇટલી લિટ મતલબ શું થાય તો કે ખૂબ જ પ્રકાશિત. બ્રાઇટલી લિટ, ખૂબ પ્રકાશિત. રિચલી કાર્પેટેડ એટલે સારી રીતે, શ્રેષ્ઠ રીતે પથરાયેલી. કાર્પેટેડ મતલબ કે પથરાયેલું, રિચલી મતલબ કે શ્રેષ્ઠ રીતે. ગેલેરી, ગેલેરી મતલબ કે આપણી ભાષામાં પરસાળ, એક ગેપ. ઇન્ટુ અ હ્યુજ, હ્યુજ મતલબ કે એક બહુ વિશાળ. ડોમ શેપ, ડોમ આકારના. હોલ, એક હોલની અંદર. ગ્લોઈંગ વિથ, ગ્લોઈંગ એટલે કે જે ચમકી રહ્યો હતો. ફ્લોરસન્ટ લાઇટ એટલે કે ખૂબ તેજસ્વી પ્રકાશ. ફ્લોરસન્ટ લાઇટ એટલે કે ખૂબ તેજસ્વી પ્રકાશ, ઝળહળતો પ્રકાશ. હવે સેલ્સમેન છે ને એને ખૂબ વધારે છે એ ચકચકિત, એકદમ પ્રકાશિત, ખૂબ સારી રીતે પાથરેલું છે એક ગેલેરીની અંદર એને લઈ ગયો એક વિશાળ છે ડોમ આકારના હોલની અંદર. અને ત્યાં જે છે એ પાછું શેનાથી ચમકતું હતું તો કે બહુ વધારે છે એ ઝળહળતા પ્રકાશથી ચમકતું હતું. એવા એક હોલમાં છે એને લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. The right corner, જમણી બાજુનો જે ખૂણો છે, appeared મતલબ કે દેખાતો હતો. To be crowded જાણે કે તે ભરાયેલો હતો, ભીડવાળો હતો. ક્રાઉડેડ એટલે આમ કેવું થાય, ભીડવાળો, પણ અહીંયા ભરાયેલું. શેનાથી? વિથ રોબોટ્સ, રોબોટ્સથી ભરાયેલો હતો. ઇન મેટાલિક સિલ્વર એટલે કે ધાતુ જેવું છે, ચાંદી. ઇલેક્ટ્રિક બ્લુ વાદળી રંગ. એન્ડ ગ્રીન, ગ્રીન મતલબ કે લીલા રંગના. હવે જે જમણી બાજુનો ખૂણો છે ને તે આખો ભરાયેલો હતો રોબોટથી, અને એ પણ છે ચાંદી જેવો કલર મતલબ કે સિલ્વર કલર, ઇલેક્ટ્રિક બ્લુ અને લીલો કલર, વાદળી અને લીલા કલરવાળો. સમ વર મૂવિંગ અબાઉટ એઝ એ પ્રેક્ટિસિંગ ટુ વોક while some stood still, switch out of operation. Some were moving. થોડાક રોબોટ છે ને તે આમ તેમ ચાલી રહ્યા હતા. એઝ ઇફ જાણે કે પ્રેક્ટિસિંગ, પ્રેક્ટિસિંગ એટલે કે અભ્યાસ કરતા હોય. ટુ વોક, વોક મતલબ કે ચાલવાનો. while જ્યારે સમ સ્ટૂડ સ્ટીલ, થોડાક રોબોટ છે ને સ્થિર ઊભા હતા. સ્ટીલ, સ્ટીલ મતલબ કે સ્થિર. સ્વિચ આઉટ ઓફ ઓપરેશન, સ્વિચ આઉટ ઓફ જાણે કે એને બાકાત રખાયેલા હોય અથવા તો બંધ રખાયેલા હોય. શેમાંથી? ઓપરેશન, એના વ્યવહારમાંથી, એના કામમાંથી. એ કે છે ને થોડાક રોબોટ છે એ આમ તેમ ચાલતા હતા જાણે કે એ લોકો ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય, અભ્યાસ કરતા હોય. થોડાક કે સ્થિર ઊભા હતા જાણે કે એમને એમના કામમાંથી શું રાખવામાં આવ્યો હોય, બાકાત રાખવામાં આવ્યો હોય અથવા તો બંધ રાખવામાં આવ્યા હોય. જસ્ટ એઝ Prem Chopra stepped on the threshold of the hall, one of the robots swiftly came forward. Just as, જેવો જ, પ્રેમ ચોપડા સ્ટેપ ઓન. પ્રેમ ચોપડા છે એણે પગ મૂક્યો. સ્ટેપ ઓન એટલે કે પગ મૂકવો. ધ થ્રેશહોલ્ડ, થ્રેશહોલ્ડ એટલે કે શેના ઉપર? કિનારી ઉપર, અથવા તો આપણી ભાષામાં કહીએ તો ઉમરા ઉપર. થ્રેશહોલ્ડનું ગુજરાતી થાય ઉમરો. ઓફ ધ હોલ, હોલના ઉમરામાં જેવો જ એણે પગ મૂક્યો. વન ઓફ ધ રોબોટ્સ, એમાંથી એક રોબોટ સ્વિફ્ટલી, ઝડપથી, કેમ ફોરવર્ડ. કેમ ફોરવર્ડ મતલબ કે આગળ આવ્યો. હવે છે ને જેવો જ પ્રેમ ચોપડાએ એ હોલ જે છે એના ઉમરામાં પગ મૂક્યો, ત્યાં તો એ જેટલા રોબોટ હતા ને એમાંથી એક રોબોટ ઝડપથી છે એ આગળ આવ્યો. સ્વિફ્ટલી એનું ગુજરાતી શું થાય બેટા? ઝડપથી. અને એનો સમાનાર્થી શબ્દ શું થશે? ક્વિકલી.
બરાબર, સ્પીડલી, બરાબર, આ બધા એના સમાનાર્થી થશે. સ્વિફ્ટલીના સમાનાર્થી ક્વિકલી પણ થાય, સ્પીડલી પણ થાય. ફોરવર્ડ એટલે શું થાય? આગળ. આગળ કહે છે, ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા. ગુડ ડે સર, તમારો દિવસ સારો હોય સાહેબ. વેલકમ, સ્વાગત છે, ટુ સુપર રોબોટ્સ પ્લાઝા, સુપર રોબોટ પ્લાઝાની અંદર. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ. વી હોપ, અમને એવી આશા છે, યોર વિઝિટ, કે તમારી જે મુલાકાત છે, પ્રૂવ્સ, સાબિત થશે, વર્થવાઇલ. વર્થવાઇલ મતલબ કે કિંમતી અથવા તો યોગ્ય. હવે એ કે છે ને, એ રોબોટ એવું બોલે છે એ કે અમને એવી આશા છે કે તમારી અહીંયાની જે મુલાકાત છે તે કિંમતી સાબિત થશે અથવા તો તમારા માટે કામની સાબિત થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ. ધ સિલ્વર રોબોટ સેડ, આ સિલ્વર કલરનો, ચાંદી જેવા કલરનો જે રોબોટ છે, સેડ, એ બોલ્યો ઇન અ મેટાલિક વોઇસ, ધાતુ જેવા અવાજમાં બોલ્યો. કારણ કે રોબોટ છે એટલે માણસ જેવો અવાજ ના હોય, આપણને એમ જ લાગે જાણે કેમ લોખંડમાંથી અવાજ આવતો હોય, મશીનમાંથી અવાજ આવતો હોય તેવું, બરાબર. એમ બી આપણે બધા મોસ્ટલી રોબોટ મૂવી જોયું જ હોય એટલે આપણને ખ્યાલ જ હોય કે રોબોટ કઈ રીતે બિહેવ કરે, કઈ રીતે છે તે બોલતો હોય છે. ઓકે, આગળ આપણે જોઈએ. ઓકે, પછી આગળ છે વિદ્યાર્થી મિત્રો, આપણને આપેલું છે કે બ્રિલિયન્ટ, મમ્બલ્ડ પ્રેમ ચોપડા, સમવોટ બેવલ્ડર. બ્રિલિયન્ટ, ખૂબ સરસ, શ્રેષ્ઠ. મમ્બલ્ડ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડા છે ને તે બબડ્યો. મમ્બલ્ડ એનું ગુજરાતી થાય બબડવું. સમવોટ બેવલ્ડર્ડ, અને થોડોક જે છે તે મૂંઝાઈ ગયો. બેવલ્ડર્ડ એનું ગુજરાતી થાય મૂંઝાયેલું. શું થાય મૂંઝાયેલો સમાનાર્થી બેટા? કન્ફ્યુઝડ. CONFUSED, બરાબર. બેવલ્ડર એટલે મૂંઝાયેલું, એનો સમાનાર્થી થશે કન્ફ્યુઝડ. હવે પ્રેમ ચોપડા જે છે ને એ પહેલાં તો બોલ્યો, ટૂંકમાં બબડ્યો. મમ્બલ્ડનું ગુજરાતી થાય બબડવું, કે ખૂબ સરસ, અને એ કેવો લાગતો તો આમ થોડોક મૂંઝાયેલો લાગતો હતો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. તો સેલ્સમેન જે છે, ગેવ, એણે આપી, અ પ્રાઉડ સ્માઇલ, એટલે કે ગર્વભરી સ્માઇલ આપી, ગર્વભરી સ્મિત આપ્યું. એઝ હી હેડેડ, જેવો જ તે આગળ વધ્યો, ટુવર્ડ્સ મતલબ કે તરફ, એન આઇસોલેટેડ, એકલો પડેલો રોબોટ, એક રોબોટ તરફ, એન અ મેટાલિક બ્લુ, એટલે કે એક ધાતુ જેવા વાદળી રંગનો. હવે સેલ્સમેન છે ને એણે ગર્વભરી સ્માઇલ આપી જ્યારે તે આગળ વધ્યો એક એકલા છૂટા છવાયેલા રોબોટ તરફ કે જે કેવા રંગનો હતો? ધાતુનો વાદળી રંગનો હતો. This one is perfectly programmed to function in the household. This one, એ કે આ જે રોબોટ છે ઇઝ પરફેક્ટલી, સંપૂર્ણપણે, પ્રોગ્રામ, એને આયોજિત કરાયેલો છે, ટુ ફંક્શન, કામ કરવા માટે, ઇન ધ હાઉસ હોલ્ડ, ઘરની અંદર, ક્લિનિંગ, સાફ સફાઈ, એરેન્જિંગ, ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ, કલેક્ટિંગ એટલે ભેગું કરવું, ગ્રોસરીઝ એટલે કરિયાણાની વસ્તુ, ફ્રોમ ધ સુપરમાર્કેટ એટલે કે સુપરમાર્કેટ, જેમ કે આપણું ઉદાહરણ ડીમાર્ટ. ટેન્ડિંગ ધ લોન એટલે કે ઘાસ છે એને સાચવવું, ટેન્ડિંગ મતલબ કે સાચવવું, જાળવવું, લોન એટલે કે ઘાસ. મેઇલિંગ લેટર્સ મતલબ કે પત્રો છે એને મોકલવા, મેઇલ એટલે મોકલવા. રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી, રિલેટિંગ એટલે કે સંકળાઈ જવું, યોર પ્રોગ્રામ્સ એટલે કે તમારા કાર્યક્રમ, ઓન ધ ટીવી, ટીવી ઉપર. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ એટલે કે સમાચાર છે એને પસંદ કરવા, ઓફ યોર ઇન્ટરેસ્ટ મતલબ કે તમારા રસના, ફ્રોમ ધ પેપર, શેમાંથી? ન્યૂઝપેપરમાંથી. હવે જો બેટા એના કયા કયા કામ કીધા ને ફરી પાછા ધ્યાન આપજો કે એક તો ઘરના બધા કામ, પણ કયા કયા? ક્લિનિંગ એટલે સાફ સફાઈ, એરેન્જિંગ ગોઠવણી કરવી, કલેક્ટિંગ ગ્રોસરીઝ ફ્રોમ ધ સુપરમાર્કેટ, સુપરમાર્કેટમાંથી છે કરિયાણાની વસ્તુઓ ભેગી કરવી, ટેન્ડિંગ ધ લોન ઘાસની જાળવણી રાખવી, મેઇલિંગ લેટર્સ પત્રો મોકલવા, રિલેટિંગ યોર પ્રોગ્રામ્સ ઓન ધ ટીવી ટીવી ઉપર તમારા કાર્યક્રમોની સાથે સંકળાઈ જવું, સિલેક્ટિંગ ન્યૂઝ ઓફ યોર ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર ન્યૂઝપેપરમાંથી તમારા રસના સમાચાર છે એને પસંદ કરવા. આ બધું જે કામ છે ને બાળકો એ કોણ કરવાનું છે? તો કે આ વાદળી કલરનો રોબોટ.
The salesman paused for breath and continued. The salesman paused. સેલ્સમેન છે ને તે અટક્યો for breath, શ્વાસ લેવા માટે, and continued, અને પછી ફરીથી એણે શરૂઆત કરી. હવે સેલ્સમેન છે, શ્વાસ લેવા અટક્યો અને ફરીથી પાછી એણે શરૂઆત કરી. All you need is a remote control monitor for command. All you need એ કે તમારે જેની ફક્ત જરૂર છે ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર. આ રિમોટ કંટ્રોલ મોનિટરની ફોર કમાન્ડ, શેના માટે? આદેશ આપવા માટે. એ કે તમારે આ રોબોટ પાસે કામ કરાવવું હોય ને તો બસ એટલી જ જરૂર છે કે આ દૂરનું જે કંટ્રોલ મોનિટર છે ને એ તમારી પાસે હોવું જોઈએ. શેના માટે? આદેશ માટે. You mean sitting at home, I can command the robot in the city market? તો ઓલાએ કીધું ને કે તમે રિમોટ કંટ્રોલથી આદેશ આપી શકો. ત્યાં તો પ્રેમ ચોપડાએ જો કેવો સવાલ પૂછ્યો એ કે યુ મીન, તમારો અર્થ એવો છે સિટિંગ એટ હોમ, કે હું છે કે ઘરે બેઠો હોઉં, આઈ કેન કમાન્ડ, હું આદેશ આપી શકું રોબોટને ઇન ધ સિટી માર્કેટ, સિટી માર્કેટની અંદર. એ કે તમે એવું કહેવા માગો છો કે હું ભલે ઘરે બેઠો અને મારો રોબોટ એ કે છે એ શહેરના કોઈ માર્કેટમાં ગયો હોય તો એ કે હું એને ઘરે બેઠા બેઠા આદેશ આપી શકું? આસ્ક પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડા જે છે એણે આવો સવાલ કર્યો, કારણ કે એને તેમ જ થઈ ગયું કે આપણે ગમે ત્યાં બેસવાનું, આમ રિમોટ કંટ્રોલને બોલો એટલે રોબોટ ત્યાં બેઠું બેઠું કામ કર્યા કરશે. બરાબર છે? પણ એવું નહોતું. બરાબર? એ હવે જોજો પેલો આ જે છે ને સેલ્સમેન એને જવાબ આપશે કે એકચ્યુઅલી છે એ શું કહેવા માંગે. તો જો એને જવાબ આપે છે, ઇટ ઓપરેટ્સ વિથિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. ઇટ ઓપરેટ્સ એ કે એ છે ને સંચાલન કરે છે વિથિન અ લિમિટેડ. લિમિટેડનું ગુજરાતી થાય મર્યાદિત. સાંભળજો, મર્યાદિત. લિમિટેડ એટલે શું થાય? મર્યાદિત. રેડિયસનું ગુજરાતી થાય ત્રિજ્યા ઓફ કિલોમીટર, એટલે કે કિલોમીટરની. એ કે એ છે ને બહુ મર્યાદિત કિલોમીટરની ત્રિજ્યાની અંદર છે કે એનું સંચાલન થાય છે, એને સંભાળી શકે છે. બાય ધ વે, ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. બાય ધ વે, એણે કીધું કે આ બધું તો છોડો. ધીસ વન ઇઝ કોલ્ડ, આ રોબોટને કહેવામાં આવે છે અથવા તો એનું નામ છે રામસિંગ 070. શું નામ છે એનું? રામસિંગ 070. ધ સેલ્સમેન એક્સપ્લેન. સેલ્સમેને સમજાવ્યું. એક્સપ્લેન એનું ગુજરાતી શું થાય? સમજાવવું. અને આમાં જો બેટા એક વર્ડ આવ્યો બાય ધ વે. એનો ઉપયોગ જેને ન ખબર હોય ને એ બરાબર પહેલાં સમજી લેજો. હવે માની લો કે બાય ધ વે શબ્દ છે ને વપરાય ક્યારે અને કેવી રીતે વપરાય, ગુજરાતીમાં આપણે કેવી રીતે વાપરતા હોઈએ છીએ. તો કે જ્યારે તમારે કોઈ ટૉપિકને ચેન્જ કરવો હોય, બરાબર, તમે કોઈ એક ટૉપિક પર વાત કરો છો પછી તમારે ટૉપિક ચેન્જ કરી નાખવો છે તો વચ્ચે અંગ્રેજો એવું બોલે કે બાય ધ વે, અને આપણે શું કહે એ બધું મૂક, હું તને કહું સાંભળ. બરાબર? એ બાય ધ વે આપણું ગુજરાતીનું. પણ આ લોકો એમ કહે છે કે બાય ધ વે. હવે ઉદાહરણ આપું, માની લો તમે તમારો ફ્રેન્ડ વાત કરો છો, તમારો ફ્રેન્ડ એજ્યુકેશનની વાત કરે, 12થનું રિઝલ્ટ આવ્યું આપણું, હવે આપણે છે ને કામ કરવાનું છે, આપણે હવે આ CA કરીએ. બરાબર છે? તો તમારી એવી વાત હાલતી હોય ભણવા વિશેની, ત્યાં તમારો ફ્રેન્ડ છે વચ્ચે એ CA એ બધું મૂકતું, આ ઓલું નવું મૂવી જોરદાર આવ્યું. બરાબર છે? તો એ જે બોલ્યો ને કે એ બધું મૂક, બરાબર, બસ એને કહેવાય બાય ધ વે. ટોપિકને ચેન્જ કરવા માટે, જે ટોપિક ઉપર તમે હો ને ત્યાંથી બીજા ટોપિક ઉપર તમારે જવું હોય ને બાળકો, ત્યારે તમે છે આ શબ્દ વાપરી શકો, બાય ધ વે. આગળ જોઈએ આપણે. પ્રેમ ચોપડા નોડેડ. પ્રેમ ચોપડા છે ને એણે માથું ધૂણાવ્યું. નોડેડનું ગુજરાતી થાય માથું ધૂણાવવું. આમ આપણે જ્યારે હા પાડતા હોઈએ કે નહીં ત્યારે જે માથું ધૂણાવીએ ને એને નોડેડ કહેવામાં આવે. અને અમુક લોકો તો આમથી માથું ધૂણાવતા હોય, અમુકને માતાજી આવે ત્યારે ધૂણતા હોય છે, કેમ કે આપણે નક્કી ન હોય, મજા આવે તે બધા લોકો માથું ધૂણાવ્યા કરે, પણ અહીંયા ટૂંકમાં હા પાડવા માથું ધૂણાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન્સ. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ. સેલ્સમેન જે છે ને એણે નમૂનો આપ્યો. ડેમોન્સ્ટ્રેટેડ, નમૂનો આપવો. આપણી ભાષામાં કેમ ડેમો, બરાબર, આપણે કેમ સ્કૂલ, કોલેજ, ટ્યુશન, હવે એમાં સ્પેશિયલ સ્કૂલ ટ્યુશનની અંદર છે, પ્રાઇવેટની અંદર છે, નવા નવા સર કોઈ ટીચર આવે એટલે એને જે ડેમો આવે ને એનું આ ફૂલ ફોર્મ છે ડેમોન્સ્ટ્રેશન. અહીંયા ડેમોન્સ્ટ્રેટેડ એનું ક્રિયાપદ છે, પણ એનું નાઉન જે કહેવાય ડેમોન્સ્ટ્રેશન. પણ આપણે બધાનું છે બોલતા આવડે નહીં એટલે ટૂંકું કરી નાખ્યું. શું આપવા આવ્યા? ડેમો આપવા આવ્યા. બરાબર? કારણ કે ઘણાને એમ કીધું ને ડેમોન્સ્ટ્રેશન છે તો કે કંઈક નવું આવ્યું.
ડેમો, બરાબર છે. આપણે એટલે એને શોર્ટ કરી દીધું કારણ કે આપણા લોકો ને મજા આવે એવું કરી નાખે. તો એ ડેમોન્સ્ટ્રેશન જે છે, ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, સેલ્સમેને નમૂનો આપ્યો શેનો? તો કે ગેઇટ. ગેઇટ મતલબ શું થાય? તો કે એની છે એ ચાલવાની પદ્ધતિ. ગ્રીપ એટલે કે એની પકડ, આમ કઈ રીતે મજબૂતાઈથી પકડી શકે. મૂવમેન્ટ એટલે કે એનું હલનચલન. એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, અને થોડાક જે છે પ્રોગ્રામ્ડ ફંક્શન. મતલબ શું પ્રોગ્રામ ફંક્શન એટલે શું? તો કે એના છે આયોજિત કરેલા કાર્યો. પ્રોગ્રામ્ડ એટલે કે આયોજિત કરેલું, ફંક્શન્સ મતલબ કે કાર્ય. સેલ્સમેને જે છે ને એની ચાલવાની છે પદ્ધતિ, એની જે છે પકડ, એની હલનચલન અને એના છે એ થોડાક આયોજિત કરેલા જે કાર્યો છે ને એને શું કર્યું? તો કે એનો નમૂનો આપ્યો. એટલે કારણ કે સામેવાળાને ખબર પડે ને કે આપણે જે વસ્તુ લઈ જઈએ છીએ એ બરાબર તો છે કે નહીં. પણ ઘણી વખત આપણે બધાને ખબર છે કે ડેમોની અંદર છે બહુ વધારે કંઈ ખ્યાલ આવે નહીં. માની લો કે ડેમોની અંદર તો આમ બહુ સરસ બધું બતાવે, બરાબર છે, પણ પછી ન ચાલે એનું શું કરવું? કારણ કે ડેમોન્સ્ટ્રેશનમાં તો બધા શું ભણાવવાના કે શું શીખવાડવાના કે શું બતાવવાના, એનું જે બેસ્ટ હોય ને તે. પણ પછી બરાબર છે, આ કેમ પહેલાં જેવું છે કે પેલી સગાઈ થાય, બરાબર, એટલે છોકરો અને છોકરી એ બંને એકબીજાને છે ને બધી સારી સારી વાતો જ કરે, બરાબર છે. એકબીજાની નબળાઈઓ વિશે વાતોય નહીં કરે, ઇગ્નોર કરશે, નકરા વખાણ ઉપર વખાણ, જીકમ જીક હાલતી હોય. અને પછી લગ્ન પછી જો તમારે ધમ પછાડા શરૂ થાય, થોડોક ટાઈમ ન થાય, બરાબર, પછી જો તમારે ધમ પછાડા. કેમ? તો કે ઓલો તો ખાલી ડેમો હોય, ઓરિજિનલ ફિલ્મ હવે શરૂ થઈ હોય. આપણા છે ને બોલિવૂડના મૂવી છે ને, બોલિવૂડના મૂવી એની એક ખાલી છે એ આપણે એમ કહેવાય કે મારા મત મુજબ કે એ લોકો થોડીક એમાં નબળાઈ રાખે છે. આ લોકો બધા આપણા શું છે બોલિવૂડના મૂવીમાં જોઈ કેટલા બધા દેવદાસ થઈ જાય, કેટલા છોકરીઓને ભગાડવા વયા જાય, કોઈક ભગાડવા જતો હોય તેને હેલ્પ કરવા જાય, આમ લગ્ન કરાવે. મોસ્ટલી બોલિવૂડના મૂવીમાં શું આવે ખબર? કે આમ છોકરા અને છોકરીની લવ સ્ટોરી હોય ને કેટલી બધી અડચણો આવે ને પછી પૂરી થાય અને આમ હાથમાં હાથ આવે ને ત્યાં ધ એન્ડ એવું લખાઈને આવે, બરાબર. આગળનું જ બતાવો પછી ખબર પડે, બરાબર. આ તો આમ હાથમાં હાથ આવ્યો, ધ એન્ડ પૂરું ભાઈ, પછી જ શરૂ થાય. તેલ લેતા આવજો, શાક લેતા આવજો, આ જોઈએ છે, મારા મમ્મીને ઘરે જવું છે, આટલું લઈ જવાનું છે, મારા મમ્મીને ઘરમાં આટલું આમ છે, બરાબર. એ પછી જે શરૂ થાય એ બતાવે અને એમાં બેનો સંસાર જોરદાર ચાલે ને ભાઈ તો મનાય. બાકી બોલિવૂડના મૂવી જોઈને મને પ્રેમ થઈ ગયોનું તારી વગર રહી નથી શકતો, એ બધું બકવાસ છે, એ ખાલી ઘડીક, બરાબર. બાકી રિયલ લાઈફમાં આવે એટલે બધું જ ખબર પડે. પછી તો એમ કે તું જાણતો હું કંઈક જીવું, બરાબર. ઘણા તો એટલા કંટાળી જાય, એટલે ઘણી વખત આવું થતું હોય છે. પણ આ તો જસ્ટ ડેમો શબ્દ આવ્યો એના પરથી આપણે થોડીક વાત પર ચાલ્યા ગયા. આગળ જઈએ બેટા આપણે આની અંદર. આગળ કહે છે કે એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. એવરીથિંગ, દરેકે દરેક વસ્તુ વોઝ વેલ ટ્યુન, સારી રીતે છે ને ગોઠવાયેલી હતી, એન્ડ ફિક્સ્ડ, નક્કી કરેલી હતી. બધી જ વસ્તુ જે ડેમોમાં બતાવતો હતો ને એ બધું જ મસ્ત ગોઠવાયેલું અને એકદમ નક્કી કરેલું હતું. પ્રેમ ચોપડા સીમ્ડ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. પ્રેમ ચોપડા સીમ્ડ, પ્રેમ ચોપડા જે છે ને તે લાગતો હતો સેટિસ્ફાઈડ, સંતુષ્ટ લાગતો હતો વિથ ધ ડીલ એટલે કે આ વ્યવહારથી, આ એના કાર્યથી. હવે ટૂંકમાં પ્રેમ ચોપડા છે ને એ જે ડીલ કરવા જઈ રહ્યો હતો, મતલબ કે જ્યાં રોબોટ લેવા જઈ રહ્યો હતો એનાથી એ કેવો લાગતો હતો? સંતુષ્ટ લાગતો હતો. એને આમાં ટૂંકમાં કંઈ ખામી લાગતી નહોતી. અને આ જે સેટિસ્ફાઈડ છે એનો સમાનાર્થી શબ્દ કન્ટેન્ટ, બરાબર, CONTENT, કન્ટેન્ટ એટલે પણ સંતુષ્ટ થવું થાય. અને જે સીમ્ડ શબ્દ છે લાગવું એનો સમાનાર્થી થાય લુક્ડ, LOOKED, લુક્ડ, બરાબર, લાગવું. આગળ કહે છે એની અંદર આઈ મસ્ટ ટેલ યુ લાઇક ઓલ રોબોટ્સ એન્ડ એડહિયરિંગ ટુ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ. આઈ મસ્ટ ટેલ યુ, મારે તમને કહેવું જ જોઈએ, લાઇક ઓલ રોબોટ્સ, કે બધા રોબોટની જેમ, એન્ડ એડહિયરિંગ, વળગી રહે છે, ચોંટી રહે છે. એડહિયરિંગ એનું ગુજરાતી થાય વળગી રહેવું અથવા ચોંટી રહેવું, ટુ ધ ડિસિપ્લિન, ડિસિપ્લિનનું ગુજરાતી થાય શિસ્ત, ઓફ રોબોટિક્સ, રોબોટિક્સની. એટલે રોબોટના જે નિયમો આવતા હોય ને એને રોબોટિક્સ કહેવામાં આવે. એ કે મારે તમને એ તો કહેવું જ પડશે કે બધા રોબોટની જેમ રોબોટિકની જે શિસ્ત આવે છે એની સાથે કે વળગી રહે છે. રામસિંગ હેઝ
inbuilt system of 3 principles. Ramsing has inbuilt system. રામસિંગમાં તો અંદર જ સિસ્ટમ છે, પદ્ધતિ છે, ઓફ 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતોની. પ્રિન્સિપલ્સ એટલે કે સિદ્ધાંત. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ છે ને એ કે ઓબે હિઝ માસ્ટર, એ પોતાના માલિકનું છે એ કે આજ્ઞાનું પાલન કરશે. ઓબેનું ગુજરાતી થાય પાલન કરવું. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ વિલ નોટ હાર્મ, રોબોટ છે તે નુકસાન કરશે નહીં હ્યુમન્સ મતલબ કે માણસોને. રોબોટ છે ને કે કોઈ દિવસ માણસોને છે નુકસાન નહીં કરે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ વિલ નોટ ટેક હાર્મ, રોબોટ છે ને કે એ નુકસાન લેશે પણ નહીં ટુ સેલ્ફ, પોતાના ઉપર. એ કે જો પહેલી વાત કે રોબોટ જે છે એ કે એના માલિકની આજ્ઞાનું પાલન કરશે, રોબોટ જે છે માણસોને નુકસાન કરશે નહીં, અને રોબોટ પોતાના ઉપર પણ કોઈ પણ નુકસાન લેશે નહીં. એ કે આ 3 છે ને એ કે એ રોબોટની શું છે એ કે ખાસિયત છે. બરાબર, આ એની કે મારે તમને પહેલાં જણાવવી પડશે કે એની ખાસ. Prem Chopra heard the first principle and it impressed him. પ્રેમ ચોપડા છે ને એણે સાંભળ્યો. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પહેલો સિદ્ધાંત. અહીંયા પ્રિન્સિપલ છે બેટા, સિદ્ધાંત થશે, પ્રિન્સિપાલ નથી. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ હિમ, અને એણે એને કેવો કરી દીધો? ઇમ્પ્રેસ્ડ એટલે શું થાય ખબર છે? ઇમ્પ્રેસ્ડ. બરાબર, આપણે ઘણા ન કહેતા હોય મેં આને ઇમ્પ્રેસ કરી દીધો. બરાબર છે, પ્રભાવિત કરવું, એને ગુજરાતીમાં શું કહેવાય? પ્રભાવિત કરવું. એ કે છે ને પ્રેમ ચોપડાએ તો પહેલો ખાલી કે સિદ્ધાંત સાંભળ્યો ને ત્યાં એ સિદ્ધાંતે પ્રેમ ચોપડાને શું કરી દીધો? પ્રભાવિત કરી દીધો. અને આપણા લોકો અત્યારે મોસ્ટલી બધા શું કરવા જીવે ખબર? ઇમ્પ્રેસ કરવા. કોઈ પોતાના માટે જીવતા નથી, આમ બીજાને સારું લગાડવા જીવતા હોય. વાય અલા યાર, તને મજા આવે એમ કરની ભાઈ. ઘરે બિચારામાં હાથથી છે પેલું રાઈસ ખાતો હોય, બરાબર છે, અને આમ હોટલમાં જાય, કોઈ દી ના ખાધા તો એ પરાણે પેલી સ્પૂનથી લે, ખાવાની કોશિશ કરે, અને પછી હા જો કે આપણે એમ નથી કહેતા કે આપણે છે એકદમ વલ્ગરી બિહેવ કરવું જોઈએ, કે આપણે એકદમ બકવાસ બિહેવ કરવું જોઈએ, નોટ લાઈક દેટ. પણ ઘરે પછી છે એ તમે હોટેલની જેમ ખાતા હતા તમે હાથથી, બરાબર છે, મજા આવતી હતી, તમારા ફેમિલી મેમ્બર્સ જ છે, બરાબર. તો ખોટું બીજાને દેખાડવા માટે થઈને કે કહેવા માટે થઈ ઘરે ચમચી લેવાની કંઈ જરૂર નથી. હોટલમાં ગયા, ઇટ્સ ઓકે ફાઇન, ત્યાં ખાઈ લીધું બધાની વચ્ચે, રેપ્યુટેશન જાળવવા કે વોટ એવર. પણ બાકી અમુક લોકો તો એવા બી છે કે જેને કંઈ લેવા દેવા નથી, જોવે છે કોઈ ભલે જોવે, મને મજા આવશે ને એમ જ હું કરું, એન્ડ દેટ ઇઝ લાઈફ. બરાબર છે, આપણે ક્યાં કોઈ નડવું છે? યસ, આપણે કોઈને હેરાન કરીએ એવું કામ નથી કરવું, પણ બીજાને ઇમ્પ્રેસ કરવા માટે છે ને આપણે બદલાવાની જરૂર નથી. શું કામ બદલાવું ભાઈ? હું મારી રીતે મજા કરું, બરાબર. તમે ક્યાં મને કહ્યું કોઈ આવવાના છો હેલ્પ કરવા માટે, એવું જ વિચારવાનું. કોઈ આપણને એક પણ ફિલ્ડમાં ક્યાંય બધા ખાલી સહાનુભૂતિ આપશે, મોટી મોટી ફેંકીને વયા જશે. બધું કોને કરવાનું છે? આપણે જ કરવાનું છે. ઓકે, ચલો આગળ જોઈએ આપણે આમાં. He did not take notice of the other two. એણે બીજા બે ઉપર તો છે ને બહુ ધ્યાન જ ન આપ્યું. ડીડ નોટ ટેક નોટિસ, ધ્યાન જ ન દીધું, કારણ કે પહેલો સિદ્ધાંત જ ગમી ગયો, માલિકની આજ્ઞાનું પાલન કરશે. He nodded delightedly and assigned the cell did and contract of no misuse of the robot. He nodded, એણે ફરીથી માથું ધુણાવ્યું, delightedly, ખુશીથી, આનંદથી, and assigned the cell did. અસાઇન મતલબ કે સહી કરી નાખી, શેના ઉપર? સેલ ડીડ, વેચાણ કરાર ઉપર, એન્ડ કોન્ટ્રાક્ટ, અને કરાર, શેનો કરાર? નો મિસયુઝ ઓફ રોબોટ, કે રોબોટનો કોઈ દુરુપયોગ નહીં થાય. હવે એણે પહેલાં તો છે ને એકદમ ખુશીથી માથું ધૂણાવ્યું, પછી એણે વેચાણ કરાર ઉપર સહી કરી, અને રોબોટનો કોઈ દુરુપયોગ નહીં થાય એ કરાર ઉપર પણ એણે સહી કરી દીધી. He had now got a servant and an accomplice. He had now got a servant. હવે એને છે ને એક નોકર મળી ગયો હતો, and an accomplice, એના ગુનાનો ભાગીદાર મળી ગયો હતો. એક દોષ જે કરવાનો હતો, ગુનો કરવાનો હતો, એને ભાગીદાર એને મળી ગયો. નોકર તો ખરો જ, બધું કામ તો કરશે જ, પણ એ જે ક્રાઇમ કરશે, ગુનો કરશે, એમાં પણ એને ભાગીદાર મળી ગયો. અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આગળ જોઈશું. ત્યાં સુધી ક્યાં રહેવાનું છે? ઘરે, બરાબર છે. સ્ટે હોમ, સ્ટે સેફ. જય શ્રી કૃષ્ણ. ગુડ બાય, સી યુ.